અરે મિત્રને રાતના હે ને 2:30 વાગ્યા હે ફરવા જવાનો કીડો એક્ટિવેટ થઈ ગયો. તો ભાઈ સંધાય મિત્રો આવી ગયા હે 4:20 આપણે બોટાદ જંકશને. અને આ ભાઈ આપણને ઇકોલેન સ્પેશિયલ મૂકવા આવ્યા હતા 2 વાગ્યા જગાડ્યા. અને રેલવેના માલિક શું ઓફિસર અને બધા પીવે સા. અહીંથી ટ્રેન છે અમદાવાદની અને અમદાવાદથી ક્યાંની છે એ જોવા માટે તમારે વિડીયો આખો જોવો પડશે. જોતા રહીએ ભાઈ. અમદાવાદ જવાની ટિકિટ લઈ લીધી અને આપણે ટિકિટ પડી છે 35 રૂપિયા પર પર્સન, એટલે 140 + 35 તમે કેલ્ક્યુલેશન કરી લેજો એ પ્રમાણે ટિકિટ છે. તો હવે ગાયકા છે ને ટ્રેન આવવામાં જ છે, પછી આપણે અહીંથી નીકળી જઈએ. પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણે આવી ગયા heavy અને બોટાદથી ગાંધીગ્રામ એટલે અમદાવાદ જવાવાળી આપણી ટ્રેન પડી છે બાજુમાં. અને હવે અહીંથી નીકળી જવાનું છે. અને અમે હે ટોટલ heavy ને 5 મેમ્બર heavy. 5 કોણ છે આગળ તમને બધું દેખાડતો જઈશ. અને હવે અહીંથી અમારી જર્ની ચાલુ થાય છે. આપણે પહેલી વખત આટલો લાંબો ટ્રેનમાં સફર કરવાનો. આની પહેલાં આપણે ટ્રેનમાં લાંબો સફર ગોવા ગયા હતા ને ત્યારે કર્યો હતો. તો મજા આવશે, વિડીયોમાં તમે બનાવી રહીજો. આપણે બહુ હેવી એવો સફર ચાલુ જ છે. અને બસ અમદાવાદ પહોંચવા જ આવ્યા છીએ, પણ ઘણા સ્ટેશન આવ્યા પણ અમને હે ને જો પીવાનું પાણી મળ્યું નથી. ટ્રેનમાં બેઠા ને ત્યારનું એક ટીપોય પાણી પીધું નથી. હવે અમદાવાદ આવીને જોયું મળે ટ્રેન ઊભી રહે પણ 2-3 મિનિટ ઊભી રહે પણ ત્યાં પાણીનું કાંઈ મેળ જ ન આવે. તો લેટ્સ સી આગળ શું થાય છે. કયું સ્ટેશન છે મિત્ર? ગાંધીગ્રામ. તો ગાંધીગ્રામ આપણે પહોંચી ગયા છે. આપણે મેટ્રોમાં જવું હોય તો મૂકી દો ક્યાં આ દરવાજો અહીંયા સાબરમતી જેલમાં અહીંથી આપણે સાબરમતી જેલમાં ને હા કીધું ને સાંભળી લીધું ને બધા કેટલીક જાય છે ઉપર. બસ કાકા તમારે ક્યાં જવાનું? રાણીક જવાનું. રાણીક ચલો બહાર નીકળો. આપણે બે ગયા છીએ મેટ્રોમાં પહેલી વાર. મેટ્રો નથી ઊભો છો હા ઉભા જગ્યા મળે એવું નથી કાઢતો મળે તો ઠેલો રાખો ત્યાં ઉભા રહી ગયા. ટિકિટ કેટલી હતી? 15 रुपया. हागमटा 50 था. झूठ बोलता है, ये रॉन्ग नंबर है. એસી સ્ટેશન ઉતરી ગયા છે ને ફાઇનલી અમને યાર મેટ્રોમાં સુવિધા મળી ગયા છે પાણીની. ટાઢું ઈ છે. વાહ લાલા વાહ, તુમ જીઓ હજારો સાલ. કદાચ જોઈ મેં રિક્ષાનો ઉપયોગ કર્યો ને તો 300-400 રૂપિયામાં ભરી નાખે, પણ આપણે મેટ્રોનો ઉપયોગ કર્યો ને 50 રૂપિયામાં તો આપણે સાબરમતી સ્ટેશને પકડી દીધા. અને અહીંયા કંઈક એસી સ્ટેશને ઉતરી ગયા હતા ને આપણને અહીંયાથી સ્ટેશન જવાના 10 રૂપિયા કહેતા હતા, પણ 10 રૂપિયા દેવાના થતા નથી. હાલીને પહોંચી જઈશું. પગ હું લેવા આપ્યા ભગવાને આવડા મોટા. તો અંદર વે થઈ ગયા જો લોચા લબાસા લઈને. હા ગરમી એમ થાય હો પણ અમદાવાદમાં. ટ્રેન હે આપણી કેટલા વાગ્યાની ખબર હે? 11 વાગ્યાની. 11 વાગ્યાની છે ને? હા 11:25ની. 11 પછીની ટ્રેન હે. તો અમને હે ને ખાવાનું શિરામણ આવે બાકી હતી. અમે સમોસા લેવા આવી ગયા છે. ભાઈ સમોસાની પ્લેટો બનાવે ને 20 રૂપિયાનો એક સમોસો. સાબરમતી રેલવે સ્ટેશન અમે હે ને પેલા ટ્રાય મારવા લીધું છે, જોયું કેવું લાગે છે પછી આગળ જોયું જાય. બાકી પછી આપણે ઠેલા લીધા જ છે, ખોલી નાખો. નાસ્તો મસ્ત મજાનો થઈ ગયો ને તે પાછા આવ્યા ને પ્લેટફોર્મ હતા. રેલગાડી અમારી આવી ગઈ છે. રેલગાડી છે અમદાવાદ યોગા એક્સપ્રેસ ઋષિકેશ. હવે તમને ખબર પડી ગઈ એમ ક્યાં જ આવી એવી. તો ગાય ને S3 ગોતવાનો છે. ઘુસો બાળકો ઘુસો S3 મિલ ગયા. S3 મળી ગયો. ગાય અંદર ગીરી જાય અને સામાન મૂકી દે. ટ્રેન આપણી આવી ગઈ ને આપણો ડબ્બો છે S3. આમાં હે ને અલગ અલગ સિરીઝ વાળા ડબ્બા હોય. તો આપણે S3 નામનો ડબ્બો છે ને આપણે અગાઉથી બુકિંગ કરીને રાખ્યું હતું એટલે કાંઈ વાંધો આવ્યો નથી ને આપણી ટિકિટ થઈ ગઈ કન્ફર્મ. તો ડાયરેક્ટ અમે હોય જ જવાનું છે. અને ટ્રેનની વાત કરવી તો અહીંથી જશે આપણે જવાનું છે હરિદ્વાર અને જવાનું છે અહીંયાથી કેદારનાથ. પણ તમે બન્યા રહીજો, આપણે બહુ મજા આવવાની છે સફરમાં. ટોટલ 5 જણા છે. સીટની વાત કરો ને તો મારી સીટ છે ને અહીં હેઠે છે એટલે કે 79 અને 80 મારી પતિયાની આવી છે. તો અને પછી છે ને બધાની અલગ અલગ આવી માગું આમ તું આગાર્યો
આગળ જાવી ને આગળ જાવી પછી તમારી ક્યાં 43 નંબર એમ ત્યાં આવડી આ જો 43 નંબર એમની છે પછી આગળ જાવી 40 39 હા ભાઈ બળદેવની છે અને આ લાલાની હાલો આપણી સ્ટેશને થેલા મૂકી દો એટલે રિઝર્વેશન થઈ જાય ભાઈ કલોલ જંકશન એટલે ટ્રેન ઊભી રહી ગઈ છે ને આપણે છે ને એટલે આટો મારો ઊભા રહી ગયા ટ્રેન ચાલતી થઈ ગઈ આપણે ચડી જાય એટલે આને રહી જાય છે कृपा करिए दानापुर गाड़ी संख्या 19031 साबरमती टू वाया अजमेर जयपुर दिल्ली हरिद्वार जोधपुर प्लेटफॉर्म नंबर 2 पर આવી છે લાકડી મારે ફોન કેન્સલ લેવું પડે લાકડી મારે લે તો ફોન હાથમાં રહી ફોન પડી જ તો કેવર આવે ઓકે અહીંયા બારી બેને બંધ જ કરીને પોલીસ વાળા છે બારી માંથી ગયા એને ભાઈ કહેતા હતા કે હે ને તમે રાત પડે ને એટલે મોબાઈલ બારો કાઢતા નહીં નકર ભલે જો 1.5 લાખનો 1.5 સેકન્ડમાં મોબાઈલ 1 લાખની મારશે ને તો દિવસ હશે અને રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ ગઈ છે માઉન્ટ આબુ તમને દેખાતું હોય તો અહીં ત્યાં માઉન્ટ આબુ છે ને એટલે ખબર નથી કયો પર્વત છે માઉન્ટ આબુ હા તમે જોઈ દીધો જે હોય તો રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ ગઈ તો હવે પી નાખશું ને હા પાણી હો પાણી લાવજે એટલે પાણી હાલો ભાઈ તો પીવાનું આવી ગયું તો ગાય ગાય ને પી નાખી તમે આવી જાઓ પીવા રોડે ઉતરી ગયા હો ટ્રેન ઊભી રહી અને રખડી પ્લેટફોર્મ ઉપર ये क्या है भैया कितना प्राइस है इसका 50 ओके थैंक यू 50 રૂપિયાની ગરબડી છે પણ આપણે ટ્રાય નથી મારવાની ફોટો કાંઈ ગળો ખરાબ થઈ ગયો હોય ને તો આપણો ધંધો ભાંગી જાય સમજી ગયા ને શું બળા જોવે આખું ભરજે હો 5 રૂપિયાનું પાણી 5 રૂપિયાની એક બોટલ વાહ ભાઈ વાહ અને ઓલું શરબત પીવાનું કાંઈ નથી કાંઈ પાણી ભરવાની સુવિધા બહુ સારી છે જોવો એક બોટલના 5 રૂપિયા લે ભરવા દે પણ મજા આવી જાય આપણે એને મસ્ત મજાની રિફિલ કરી લીધી છે એટલે ઓલા 15 ને 20 રૂપિયા દેવાના એ દેવા ન પડે આને લઈ લીધું પણ આપણે મોઢું ભરાવા મળતું હતું તો હે ને આ લીધા ભજીયા અને ભજીયા નો કહેવાય અને એને કાંદા ભજીયા કહેવાય મારવાડના સ્પેશિયલ લાગે છે કાંઈ સ્પેશિયલ યસ ये सिंग तेल સ્પેશિયલ કેવું પામ ભૂખમાં તો ભજીયા હાલે ફોટવાડી દીધા તમે 20 રૂપિયામાં તો સાફ કરી ગયા રાજસ્થાનમાં ઘૂસ્યા ને એવા રાજસ્થાનમાં જે આપણે હે ને ઘુમરી મારી હાંજ પડી ગઈ ને આપણે પહોંચ્યા એવી ક્યાં તમને હે ને ઝૂમ મારી દઉં આ બિયાવર એવું કંઈક પહોંચ્યા એવી અને ટ્રેન આપણે ઊભી રહી ગઈ છે હોલ્ડ કરવા અને આવા હોલ્ડ તો લગભગ અઢળક આવ્યા છે નક્કી નહીં ક્યાં પહોંચે પણ એટલું યાદ છે કે રાતે 12 વાગ્યા આસપાસ છે ને જયપુર પહોંચશે ભૈયાજી પડી ગઈ હાંજ આપણી રાજસ્થાનમાં અને પીવાનું તો કાંઈ સેટિંગ આવ્યું એટલે પીવાનું શું એટલે ખાવાનું હવે આપણે હે ને સેટિંગ કરવાનું છે તો આપણે હે ને લાયા તા જો આ કાળું થેપલા એટલા જ વધાર્યા તેમ એમાં એવું છે બપોરે મેં હે ને ખાધું નથી બપોરે એમને જ ખાધું એટલે આમાં એટલા થેપલા તો વધાર્યા છે અને પૂરીઓ છે થેપલા છે ખાખરા છે અને હુકડી છે છાશ છે લહણનું મરચું છે અને મીઠું છે અને છાશ છે છાશનો બાટલો ક્યાં ગયો એ કાળો હિસકો ભાઈ ખાટી રગડા જેવી છાશ થઈ ગઈ છે માખણ તરી ગયો માખણ તરે ઉપર વાંધો નહીં આવે જે હાલે ને કટક પટક કરી નાખી હાલો હવે તો બળા તારે શું ખાવાનું આપણે હે ને લણવાળું મરચું કાઢવી અને થેપલા કાઢવી અને હા એ કહેવાનું રહી ગયું પૂરી છે ગળી જો કોને બનાવી હતી પૂરી હા પ્રતાપની ઘરવાળીએ બનાવી હતી જો પણ હાજી બની નથી भैया जी गिलास है तो मतलब ये सोडा किस में पियेंगे
गिलास कहाँ मिलेगा? गिलास मिलेगा किधर? कमाना मजा जवाब नहीं देता कमा से का નહીં જવાબ દે અમારા ગ્લાસ લેવા પણ ગ્લાસ મળતો નથી કેમ કે અમારે સાસ જ્યારે નહીં પીવી છે ને ખબર છે અમદાવાદ આપણે હે ને 11 વાગે નીકળ્યા છે ને અત્યારે પગ્યા અજમેર જંકશન ને એનર્જી આપણે ડાઉન કરવાની નથી કારણ કે જવાનું તમને ખબર છે ને ક્યાં સ્વર્ગના રસ્તે જવાનું છે યાર પણ કાંઈ વાંધો નહીં જેમ તેમ પહોંચી જશે એટલે જેટલું આપણે અત્યારે કાપ્યું છે ને એટલું ડબલ જ આગળ કાપવાનું ચાલવા દીજો एक्सक्यूज मी इधर जाना है हमको ધક્કો માર ટ્રેન ને વાહ પતિયા વાહ આવો મરદ નો ફાડીએ જાવ ભાઈ બનવો પડે ટ્રેન ને ધક્કો મારે મને લેતો જા 2000 years later મસ્ત મજાની નીંદર આવી ગઈ ને ક્યારે 11 વાગે કઈ ખબર ન પડી જયપુર આવી ગયું છે અને ટ્રેન જો પાછી જયપુર સ્ટેશન થી હાલતી થઈ ગઈ છે વેસી કે સાથે આપણો વ્લોગ અહીં પૂરો કરી નાખ્યો તો કેવું રહે તો તમે કોમેન્ટ કરી દીજો તમને વ્લોગ ઇન્ફોર્મેશન ટાઈપ વધારે જોવા મળે તો કોમેન્ટ કરી દીજો તો એને કોમેન્ટ કરજો વ્લોગ તમારે ઇન્ફોર્મેશન ટાઈપ વધારે જોવો ગમે છે કે કોમેડી ટાઈપ તો ફટાફટ એને એ કોમેન્ટ કરી દેજો મળીએ કાલે નવો વ્લોગ સાથે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી રાખો